વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવાદ જાણે એકબીજાના પર્યાય બની ગયા લાગે છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસી પ્રજાના પ્રશ્નો ઉકેલવાના બદલે પ્રજાને વધુ ને વધુ પ્રશ્નો પૂછવા પડે તેવી સ્થિતિ સર્જવાના કારણે હંમેશા વિવાદમાં રહે છે। વિવાદો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પીછો છોડે તેમ લાગતું નથી। કૌભાંડો કરવામાં કોઈ વિભાગ બાકી રહી જતો હોય તો તે ફાયર બ્રિગેડ વિભાગ પણ હવે કૌભાંડની અડફેટે ચડી ગયો છે। તો વિપક્ષનો દાવો છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં 3 કરોડથી પણ વધુ રકમનો ભ્રષ્ટાચાર કર્યો છે। આના કારણે હવે ફાયર બ્રિગેડમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનોની ગુણવત્તાને લઈને પણ સવાલ સર્જાયો છે। વિપક્ષના નેતાઓનો દાવો છે કે ફાયર બ્રિગેડના સાધનો બજાર ભાવ કરતાં 5 થી 10 ગણી વધુ કિંમતે ખરીદીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। વિપક્ષના શાસકો પરના આ આરોપના પગલે વડોદરા મ્યુનિસિપાલિટીમાં વાતાવરણ ગરમ થઈ ગયું છે। વિપક્ષના આરોપના લીધે રાજકીય ગરમાગરમી પણ વધી ગઈ છે। તો ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં આ પ્રકારના કૌભાંડના કારણે ચીફ ફાયર ઓફિસર શંકાના ઘેરામાં આવી ગયા છે। આ સમગ્ર કૌભાંડના પગલે રાજકીય ગરમી વધવાના કારણે મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ પણ આપવા પડ્યા છે। આ કૌભાંડની વાતના પગલે વિપક્ષે રીતસરની શાસક પક્ષ પર ધડબડાટી બોલાવી છે અને પ્રજાની જાનમાલની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા સાધનોની જ ખરીદીમાં ભ્રષ્ટાચાર કરીને લોકોના જીવ જોખમમાં મુકાયાનો આક્ષેપ કર્યો છે। આજે આગ લાગી હોય અને લોકોને બચાવવા જતા ફાયર બ્રિગેડે ખરીદેલી હાઈ લિફ્ટ ખામીવાળી નીકળે તથા લોકોને બચાવી ન શકાય અને તે દાઝી જઈને મૃત્યુ પામે તો તેની જવાબદારી શું? આ કૌભાંડીઓ લેશે ખરા? આ ઉપરાંત સાધનોની ખરીદીમાં થયેલા કૌભાંડના લીધે પણ ઉપયોગમાં લેવાતા સાધનની ગુણવત્તા નબળી હોય અને તેના કારણે ફાયર બ્રિગેડના કોઈ જવાનનું મૃત્યુ થાય તો તેના માટે જવાબદાર કોણ? તેવા આકરા સવાલ વિપક્ષે પૂછતા શાસક પક્ષમાં પણ સન્નાટો છવાઈ ગયો છે। વિપક્ષના આકરા પ્રહારોના પગલે શાસકોના મોઢા ઉપર ખંભાથી તાળું લાગી ગયું છે। ફાયર બ્રિગેડ વિભાગનું કામ લોકોનો જીવ બચાવવાનું છે અને વિભાગ જ કૌભાંડની ખતબદ થવા લાગે તો પછી લોકોનો જીવ બચે તેવી આશા કેવી રીતે રાખી શકાય? આના કારણે ફાયર બ્રિગેડ વિભાગની પ્રતિષ્ઠા ભયમાં મુકાય છે। લોકોમાં પણ આ પ્રકારના કૌભાંડની વાતને લઈને જબરજસ્ત આક્રોશ છે। વિપક્ષનો દાવો છે કે વડોદરા મ્યુનિસિપાલિટીનું તંત્ર ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યું છે। ફાયર બ્રિગેડ વિભાગનો ભ્રષ્ટાચાર તો એક સમખાવ પૂરતું ઉદાહરણ છે। આમ વિપક્ષના આક્ષેપના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા એકદમ અસામાન્ય બની ગઈ હતી। જાણે રીતસર કૌભાંડની આગનો તણખો જળતો હોય તેવી ગરમાગરમી શાસક અને વિપક્ષની વચ્ચે થઈ હતી। વિપક્ષનો દાવો છે કે બજાર ભાવ કરતાં 8 થી 10 ગણા ભાવે ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કરીને મસમોટો કૌભાંડ આચરવામાં આવ્યું છે। વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે પાણીની બોટલો 1400 રૂપિયામાં મળી જાય તેના બદલે તે 3600 રૂપિયામાં ખરીદાય છે। 280 રૂપિયાની વેલ્સ 3200થી પણ વધુ રૂપિયામાં ખરીદવામાં આવી છે। આ ઉપરાંત 3800માં મળતી ટૂલ કીટ 18100 રૂપિયામાં તો 1800માં મળતી ટોર્ચ 18000 રૂપિયામાં ખરીદવામાં આવી છે। વિપક્ષનો દાવો છે કે પારદર્શક વહીવટ ફક્ત ગુલબાંગો જ છે। વાસ્તવમાં પારદર્શકતા કરીને તંત્રએ કેટલોય ભ્રષ્ટાચાર ખરીદ્યો છે। વિપક્ષનું કહેવું છે કે આ તો અમે પકડેલો એક ભ્રષ્ટાચાર છે। આવા તો ઘણા ભ્રષ્ટાચાર હશે કે જે હજુ સુધી અમારી અને લોકોની જાણમાં પણ નથી આવ્યા। હવે આ ભ્રષ્ટાચારના કારણે ફાયર બ્રિગેડ વિભાગમાં કામ કરતા કર્મચારીઓને પણ પોતાના સાધનો ઉપર ભરોસો ક્યાંથી પડશે? તેણે પણ હંમેશા સાધનોનો ઉપયોગ કરતી વખતે અસલામતીની ભાવના લાગ્યા કરશે। આ ઉપરાંત ત્યાં સાધનોનો ઉપયોગ કરવો કે નહીં તેની અસમંજસમાં રહેશે। આ ઉપરાંત કૌભાંડના કારણે ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીઓનો નૈતિક જુસ્સો પણ નીચો આવશે। ચીફ ફાયર ઓફિસર પોતે જ કૌભાંડમાં સંડોવાયેલા હોય તો પછી તે બીજા સામે કેવી રીતે આંગળી ચીંધી શકશે અને બીજા લોકોને કૌભાંડ કરતા અટકાવી શકશે? આના કારણે આગામી દિવસોમાં વડોદરા મનપામાં ભ્રષ્ટાચારને ખુલ્લો દોર મળી જાય તો આશ્ચર્ય નહીં થાય। કોઈ મોટા અધિકારીને કૌભાંડ કરતા જુઓ તો પછી બીજા લોકો પણ એ જ માર્ગે આગળ વધવાના। હજુ મહેસૂલ વિભાગની તો વાત જ થઈ નથી। આ સંજોગોમાં હવે વડોદરામાં આગ લાગે ત્યારે વડોદરાવાસીઓએ ફાયર બ્રિગેડના બદલે બીજાની મદદ પર વધારે ભરોસો રાખવો પડશે। જો ફાયર બ્રિગેડના ભરોસે રહ્યા તો મોત જ મળશે અને તે નિશ્ચિત છે તેમ વિપક્ષના નેતાએ જણાવ્યું હતું।